સુરત શહેરના પ્રખ્યાત અડાજણ ડી માર્ટમાં ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા. ફૂગ લાગેલી બ્રેડનું વેચાણનું વિડીયો વાયરલ. અડાજણ વિસ્તારમાં આવેલા જાણીતા ડી માર્ટ મોલમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. સાંજે 5 થી 6 વાગ્યાના અરસામાં એક જાગૃત નાગરિકે અડાજણ ડી માર્ટમાંથી ફ્રેશઅપ કંપનીના બ્રેડનું પેકેટ ખરીદ્યું. ઘરે જઈને પેકેટ તપાસતા તેમાંથી છેલ્લી 5 થી 6 બ્રેડમાં ખરાબ રીતે ફૂગ લાગેલી હોવાનું જોવા મળ્યું. આ ઘટનામાં ગ્રાહક દ્વારા એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે ડી માર્ટમાં મૂકવામાં આવેલી ફ્રેશઅપ બ્રેડનો તમામ માલ એક્સપાયરી ડેટ વીતી ગયેલો હતો. આવી વાસી અને સ્વાસ્થ્ય માટે હાનિકારક વસ્તુઓ છેડેચોક વેચાઈ રહી હોવાનું જાણ થતાં આ જાગૃત નાગરિકે તરત જ પુરાવા રૂપે એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. માત્ર લારી ગલ્લાત નહીં પણ ડી માર્ટ જેવા આવા મોટા મોલમાં પણ આવી બેદરકારી દાખવવામાં આવતી હોય તો જનતા કોના પર ભરોસો કરે તે એક મોટો પ્રશ્ન છે. આ ઘટના બાદ નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને માંગ ઉઠી છે કે આરોગ્ય વિભાગ તાત્કાલિક આવા મોટા રિટેલ મોલ અને હોલસેલ માર્કેટોમાં દરોડા પાડીને સઘન ચેકિંગ હાથ ધરે, જેથી ખાવા પીવાની ચીજ વસ્તુઓમાં એક્સપાયરી ડેટના નિયમોનું ઉલ્લંઘન કરનાર સંચાલકો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે. તંત્ર આ બાબતે ઝડપી પગલાં લે તે જાહેર હિતમાં અંત્યત ખૂબ જ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.